આપણે ડ્રીપની અંદર ડુંગળીના મૂળનો વિકાસ કઈ રીતે થાય તેના માટે છે તે આપણે આ જે હાઈમેક્સ છે હોલ્સકેપનું હાઈમેક્સ છે તે આપણે ડ્રીપની અંદર પાવાનું છે અત્યારે. તો જે ડ્રીપની અંદર આપણે કઈ રીતે પાવું તો તેની આપણે થોડીક વાત કરીએ. તો જ્યાં સેન્ચુરી જે છે આ સેન્ચુરીને આપણે વાલ ખોલીએ એટલે પહેલાં છે અંદર પાણી આવશે, આ ટીપણાની અંદર પાણી આવે છે એટલે આપણે એમ આટલી ટાંકી છે આટલી મિનિટની અંદર પાવાની છે. જે ડ્રીપની અંદર 20 મિનિટ સુધી આ ટાંકી હાલે એ રીતે આપણે પ્રયત્ન કરવાનો છે. અને 20 મિનિટ આ જે હાઈમેક્સ કહેવાય જેની અંદર છે ને કેવા માઇક્રોન્યુટ્રન્સ છે, એમિનો એસિડ, આ જે એમિનો એસિડ છે 3%, ફોલિક એસિડ, કેલ્શિયમ છે અને ટોટલ 100% છે. તો ડુંગળીના મૂળને જે ઊંડા સુધી લઈ જવાની વાત કરીએ તો ઓક્સિજન છે તે ભરપૂર મળે તેના માટે આપણે વીઘાની અંદર 500 ml પાવાનું છે. અત્યારે કેટલું 500 ml. તો હવે છે આપણે શરૂઆત કરીએ. તો જે આ 50 mlના ઢાંકણા છે ને તે આપણે આની અંદર નાખવાના છે ભરીને, બરાબર. તો એકદમ કાળું થઈ જશે જુઓ. હવે આને થોડુંક આપણે હલાવી નાખીએ આમ. અને આ જે એનો મેન વાલ છે તેને આપણે આ રીતનો ડ્રોપ કરવાનો છે એટલે અહીંથી સીધું પાણી છે ક્રોસિંગ થાય. હવે આની પહેલાં આપણે આની અંદર સલ્ફર 65% જે આવે ને એ ચડાવેલું છે ડ્રીપની અંદર. અને જ્યાં ઓમિકથી કેવું થાય ઓક્સિજન મળશે, દડાનો વિકાસ સારો થાય અને મૂળ છે ને ઊંડા સુધી લઈ જશે. તેના માટેનું આ કામ આપે છે ખાસ. હવે અત્યારે જે આપણે આ ચડાવ્યું ને ડ્રીપની અંદર જે 20 મિનિટમાં ખાલી કરવાનું હતું એના માટે અત્યારે આપણે ખાલી આ બતાવવા માટે ડેમો બતાવવા માટે આપણે પ્રેશર થોડુંક વધારે મૂકેલું છે એટલે આ જે ટીપું છે તે એકદમ ખાલી થઈ ગયું છે. પ્રેશર મેળવવા માટે આપણે વેન્ચુરીનો જે વાલ છે કે નહીં, આ વેન્ચુરીનો વાલ છે ને ધીમેથી ક્રોસિંગ કરશું દરેક. એટલે આપણે અહીંયા ટીપણાની અંદર જોવાનું છે પાણી કઈ રીતનું નીચે ઉતરે છે. 20 મિનિટની અંદર પાણી ખાલી થાય એ રીતે આપણે મેળવવાનું છે. આ ફક્ત આપણે ડેમો કરવા માટે બતાવેલું છે. તો આ રીતે ટીપું છે તે જલ્દી ખાલી થઈ ગયું છે. આપણે મૂળ જોઈ રહ્યા છો ત્યાં ડુંગળીના મૂળ છે જેને ઊંડે સુધી લઈ જવાનું કામ છે. ત્યાં ડ્રીપ દ્વારા પાવાથી શું ફાયદો થાય છે કે ડ્રીપનું ટીપું છે તે ધીમે ધીમે જમીનની અંદર ઉતરે, બરાબર. અને એ મૂળ છે તે ઊંડા સુધી જાય તેવાનું કામ કરે છે. ડ્રીપની અંદર પાવાથી દવા જે છે તે એકદમ આખા ઓલાની અંદર સરખી પીવે છે. આખા પડાની અંદર 1 વીઘાનો બ્લોક હોય તો એ બ્લોકની અંદર છે તે 500 ml છે તે એક ખરખું જે હુમિક છે તે ઉતરી જાય છે. હુમિક પાતા હોય કે સલ્ફર પાતા હોય કોઈ પણ છે તે દવાનું કામ છે તે એકદમ સારું થાય, એમ રિઝલ્ટ સારું મળે 100%.